એલા પણ હું આખો દી માવા સોયલા રાખસ એની કરતા વિમલ ખાતો આ તોડીને આમાં નાખી તમાકુ ને આ થોડી ગલાવીને આ કાઢે આ માથાકૂટ વગરનું. ખાખરાની ખિસકોલી હું જાણે માવાના રસમાં. મેં માવો હાથમાં લીધો હોય ને આમ સાડ સાડ રબર ખોલ્યું હોય અને માવાની સુગંધ આમ લીધી હોય ત્યારે મારા રોમ ની અંદર એક કરંટ ઉત્પન્ન થાય છે. અને આમ માવો હાથમાં લીધો હોય અને સોપારીના નાના નાના ટુકડા કર્યા હોય અને પછી એની માથે આ ચૂનાની પડીકી આમ કરીને તોડી હોય અને પછી જલેબીના ગૂંચળાની જેમ માથે ચૂનો નાખ્યો હોય અને પછી એના ચારેય ખૂણા ભેગા કરીને અને તમે માવાને આમ ઘસો ને જાણે ગોરીના ગાલ ઘસતા હોય એમ ઘસો ને અને ગરમ લાળા જેવો માવો થઈ જાય ને ત્યારે એ માવાને ખોલીને અંદરથી એના ખાલી 4 કટકા મોઢામાં નાખો ને ત્યારે મગજમાંથી એક કરંટ ઉત્પન્ન થાય છે, ઝંઝનાટી આવી જાય છે અને ઈ માવો ખાવાની મજા છે ને એ આ વિમલમાં નથી મારા વાલા, આ વિમલમાં નથી.